દૂધના ભાવમાં વધારો કર્યો છે। બરોડા ડેરીએ પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે અને આવતીકાલથી જ આ નવો ભાવ લાગુ થઈ જશે। દીક્ષિતા, અમૂલ, મધુર અને બરોડા ડેરીએ પણ હવે આ 2 રૂપિયાનો વધારો કર્યો છે। મોંઘવારીથી પીસાતી પ્રજા પર વધુ એક આ ફટકો હાલમાં લાગ્યો છે। દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો એટલે તમારા ખિસ્સામાંથી વધુ પૈસા જશે। દૂધ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જે છે એમાં દૂધ સૌથી આવશ્યક આવે છે અને 2 રૂપિયાના વધારાથી આમ જનતાની મુશ્કેલીમાં બેશક વધારો આ મોંઘવારી કરી રહી છે। 2 રૂપિયાનો વધારો અમૂલ, મધુર અને બરોડા ડેરીએ 2 રૂપિયાનો વધારો કર્યો છે। જયંતિ જોડે જયંતિ, બરોડા ડેરી પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે અમૂલ અને મધુરની સાથે સાથે। જે રીતે જણાવ હાલમાં જોવાય છે કે અમૂલ ડેરી બાદ આજે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો ચૂક્યો છે, જેથી કરીને જે મધ્યમ વર્ગનો પરિવાર છે તેનું બજેટ ખોરવાશે। હાલમાં જે પ્રકારે કહી શકાય કે તમામ દૂધના જે ભાવ છે તેમાં વધારો કરવામાં આવે છે, જેના કારણે અનેક જે ગૃહિણીઓ છે તેઓનું પણ બજેટ છે તે ખોરવાઈ રહ્યું છે। અમૂલ ગોળના જો ભાવની વાત કરીએ, જે હાલનો ભાવ જે ચાલી રહ્યો છે 32 રૂપિયા, તેની જગ્યાએ 33 રૂપિયા ભાવ વધ્યો છે। જે પ્રકારે જ્યારે ગાયના દૂધની જો વાત કરીએ અમૂલ, તો 27 ની જગ્યાએ 28 થયો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે ભાવ વધારો જે છે કે ચૂંટણી પરિણામો પહેલા વધતાની સાથે જે મધ્યમ પરિવાર છે તેઓમાં રોષ પણ જોવા મળ્યો છે, કારણ કે અમૂલ ડેરી બાદ અત્યારે જ્યારે બરોડા ડેરીનો દૂધનો ભાવ વધ્યો છે, જેથી કરીને જે મધ્યમ વર્ગનો પરિવાર જે છે તેનું બજેટ જે છે તે ખોરવાઈ રહ્યું છે। બજેટના દૂધના જે ભાવ છે તે વધતાની સાથે જ લોકો આક્રોશ પણ કરી રહ્યા છે। જ્યારે આગામી દિવસોમાં ચૂંટણી પરિણામ જાહેર થવાના છે તે સમયગાળામાં જ્યારે આ દૂધના ભાવમાં વધારો થયો છે, જેથી ગ્રાહકના વધુ 2 રૂપિયા ચૂકવવા પડશે તેવી પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે। હાલના દૂધના ભાવથી મધ્યમ વર્ગનો પરિવાર જે છે તેનું બજેટ અત્યારે ખોરવાઈ રહ્યું છે। જયંતિ, તો દીક્ષિતા સતત ખાસ કરીને આમ જનતા, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ માટે આ એક બહુ મોટો ફટકો